રેશમા પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। એક રીતે નારાજ નેતા કહી શકાય ભાજપના, પરંતુ બીજી તરફ એનસીપીમાંથી રેશમા પટેલ ચૂંટણી લડી શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। કેટલાક સમયથી પાટીદાર નેતામાંથી જે ભાજપના નેતા બન્યા છે, હાલ ભાજપમાં વિરોધનો સૂર ઘણા સમયથી તેમાંથી જોવા મળી રહ્યો હતો, રેશમા પટેલ હવે એનસીપીમાંથી ચૂંટણી લડી શકે છે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। આ વિષય પર મેહુલ ઝાલા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે મેહુલ, સમાચાર મળી રહ્યા છે રેશમા પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે છે અને તે પણ એનસીપીમાંથી। બિલકુલ, જે રીતે સંકેતો મળી રહ્યા છે અને જયંત પટેલ જે વિધાનસભા છે બોસ્કી એનસીપીના ગુજરાત પ્રમુખ છે, એમના તરફથી એવું નિવેદન આવ્યું છે કે રેશમા પટેલ પોરબંદર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડી શકે છે। હવે રેશમા પટેલ જો ચૂંટણી લોકસભાની એનસીપીમાંથી લડે તો સીધી અને સ્પષ્ટ વાત છે કે જો કોંગ્રેસ સાથે એનસીપીનું ગઠબંધન ગુજરાતમાં ન થાય તો સ્પષ્ટ સંકેત છે કે લલિત વસોયા અને રેશમા પટેલ બંને લડશે, કારણ કે લલિત વસોયાએ પણ પોરબંદરથી કોંગ્રેસમાંથી ટિકિટ માંગી છે લોકસભાની। વિકલ્પે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર અને ગુજરાતના પુરવઠા મંત્રી, ગુજરાત સરકારમાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અહીંથી પોરબંદરથી ભારતીય જનતા પાર્ટી લોકસભા લડાવે છે કે કેમ એ જોવાનું રહે છે। બિલકુલ, પરંતુ હાલમાં જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, આ પહેલા પણ રેશમા પટેલ ચૂંટણી લડશે લોકસભાની એવી બાબત સામે આવી હતી, ત્યારે એનસીપીની વાત નહોતી સામે। મેહુલ, ચોક્કસ, આપણી સાથે રેશમા પટેલ જોડાયા છે, આપણે એમને જ પૂછીએ। રેશમાબેન, પોરબંદરથી લોકસભા ચૂંટણી લડવાના છો એવા સંકેત મળી રહ્યા છે? જી મેહુલભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। અમારી સાથે રેશમા પટેલ ખુદ ફોન લાઈન પણ જોડાઈ ચૂક્યા છે। જી રેશમા, આપની વાત મળી રહી છે, એનસીપી તરફથી એવું નિવેદન આવી રહ્યું છે કે આપ એનસીપીમાંથી ચૂંટણી લડશો લોકસભાની। નહીં, એનસીપી તરફથી નહીં આવ્યું હોય, કારણ કે મારા નામ સાથે તો નહીં જ આવ્યું હોય, પણ એટલું ચોક્કસ કહીશ કે હું ભારતીય જનતા પાર્ટી સામે ઇલેક્શન લડવાની છું અને પોરબંદર સીટમાં મારું વતન આવે છે। બિલકુલ, અને એ સીટોથી ને ગામડાઓથી હું પરિચિત છું, એટલા માટે મેં પોરબંદર વિસ્તાર સિલેક્ટ કર્યો છે। બિલકુલ, પરંતુ સામેના સમીકરણમાં મેં હજી કોઈ એવું નક્કી નથી કર્યું, કારણ કે મારા હાથમાં નથી હોતું કે મારે કઈ પાર્ટીમાંથી કઈ રીતે લડવાનું। મારા હાથમાં જે છે એટલું ચોક્કસ છે કે હું લડીશ, એટલું મેં નક્કી બિલકુલ કર્યું રેશમા, તો એ કોણ નક્કી કરશે કે આપ કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશો? નહીં, હું એના માટે જ કહું છું કે હું એ સમીકરણોની ચર્ચા વિચારણા હું વિચારી રહી છું અને એના માટે વડીલોનો બધાની સાથ સહકાર, અમારી સંસ્થાઓના વડીલોને પણ હું મળીશ, દરેકને મળી, રાજકીય દિગ્ગજ નેતાઓને પણ મળીશ અને પછી હું આગળના દિવસોમાં મારું જે પણ સમીકરણ છે હું સ્પષ્ટ મીડિયા મિત્રો સામે રજૂ કરીશ। બિલકુલ રેશમા, પણ આ બાબત ઉપરથી આપના નિવેદન ઉપરથી પણ એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે આપ ભાજપમાંથી જઈ રહ્યા છો। નહીં, મેં ભાજપની સામે લડવાનું છે એવું તો મેં ચોક્કસ કહી દીધું છે। એટલે હવે ભાજપમાં હું છું અને ભારતીય જનતા પાર્ટી હજી મને કોઈ એવું નથી કીધું કે તમે ભારતીય જનતા પાર્ટીમાં નથી, એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભાજપનો વિરોધ કરી રહી છું। હાલના સમીકરણ તો એ જ કે છે અને 2019ની ઇલેક્શન હું ભારતીય જનતા પાર્ટી સામે લડીશ, ત્યાં સુધી તો હું ભારતીય જનતા પાર્ટીમાં જ છું। જી બિલકુલ રેશમા, આપણી સાથે અમારા આસિસ્ટન્ટ એડિટર મેહુલ ઝાલા પણ જોડાયેલા છે। જી મેહુલ, આપ પણ પ્રશ્ન કરી શકો છો રેશમાજીને। વિકલ્પે જુનાગઢ અને પોરબંદર તમે વાત કરતા હતા કે હું લડી શકું છું, તમે મન બનાવ્યું છે, પરંતુ જો કોંગ્રેસનું અને એનસીપી સાથે ગઠબંધન ન થાય તો તમે ભાઈ બહેન સામે આવશો। લલિત વસોયા પણ પોરબંદરથી દાવેદારી કરી રહ્યા છે કોંગ્રેસમાંથી। આપને હું એક વાત જણાવું કે લલિત કાકા મારા વડીલ છે, હું મારા લડવું છે એવું મેં મન મનાઈ લીધું છે અને મારી જીદ પણ છે કે હું પોરબંદર સીટ ઉપરથી લડવા માંગુ છું। એટલા માટે હું લલિત કાકાને પણ મળીશ, દરેકને મળીશ અને દરેકને કહીશ કે મને લડવું છે, આપના તરફથી શું સહકાર મળી શકે એક સામાજિક આગેવાન તરીકે, એ હું ચોક્કસ એમના જોડે વાત કરીશ। રેશમાબેન, એક છેલ્લો સવાલ, કોઈ વ્યક્તિગત રીતે તમે સર્વે કરાવ્યો છે કે જુનાગઢ બેઠક તમારા ચાન્સીસ વધારી દે જીતવાના કે પોરબંદર બેઠક? આપને હું જણાવી દઉં કે પોરબંદર બેઠક એ એવી છે કે જ્યાં મારું વતન આવે છે, માણાવદર વિધાનસભામાં, અને જુનાગઢ જિલ્લાના પણ કેટલાક વિસ્તારો એમાં આવી રહ્યા છે, એટલે મારું ચોક્કસ હું જુનાગઢમાં પણ રહેલી છું અને રાજકોટમાં પણ રહેલી છું, એટલે સૌરાષ્ટ્રની હું હંમેશા કહું છું કે સૌરાષ્ટ્રની વતની છું। એનું કારણ એ જ છે કે હું અમરેલી જિલ્લામાં પણ વસવાટ કરેલો છે, એટલે મારું હંમેશા સ્થળાંતર વાળું જીવન રહેલું છે।
નાનેથી લઈને અત્યાર સુધીનું. પણ મારું વતન પોરબંદરમાં આવે છે અને મારા સગાવાલાઓ અને ઘણા બધા ટૂંકમાં કહેવાતા કે પરિચિત વિસ્તારો પણ મારા પરિચિત છે. એટલે વડીલોનું ને જે પણ અત્યાર સુધીનું જે મેં દરેકનો અભિપ્રાય લીધો છે એમાં પોરબંદર ઉપર વધારે મત મળ્યા છે. એટલા માટે હું ચોક્કસ એવું વિચારીશ કે પોરબંદર ઉપરથી હું ઝંપલાવીશ. બિલકુલ રેશમા, આપને જ્યારે અત્યારે હાલમાં આપ નક્કી જ કરી ચૂક્યા છો કે આપને ચૂંટણી લડવી છે, પરંતુ એક વાત એવી પણ થઈ શકે કે આપને ભાજપમાંથી ટિકિટ નથી મળી રહી, તે માટે આપ ભાજપની સામે જ લડવાની છે. મારે ભાજપની ટિકિટ નથી જોતી. આપના માધ્યમથી પરંતુ કહું છું. ભાજપમાંથી ટિકિટ આપના માધ્યમ પરંતુ એવી વાત પણ થઈ રહી છે કે ભાજપમાંથી ટિકિટ નથી મળતી એટલે જ આપ ભાજપ છોડી રહ્યા છો. સાંભળો, એ તો ટિકિટ મળે ન મળે પછીની વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટી સામે તો હું છેલ્લા 8 મહિનાથી 9 મહિનાથી લડી રહી છું. એની નીતિઓ, એની જે તાનાશાહોની માનસિકતા છે એની સામે ભારતીય જનતા પાર્ટીની ટિકિટ તો મારે જોતી પણ નથી. અને એક વાત પણ આપના માધ્યમથી સ્પષ્ટ કરી દઉં કે જીવનભર હું ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતી રહીશ, કારણ કે આ એ તાનાશાહોની પાર્ટી છે જ્યાં માત્ર ને માત્ર દંભી રાજનીતિ થઈ રહી છે અને અમે સકારાત્મક રાજનીતિ કરવા માટે આવ્યા છીએ. એ પ્લેટફોર્મ ભારતીય જનતા પાર્ટી નથી. બિલકુલ રેશમા, આભાર આપનો અમારી સાથે જોડાયા બદલ.